તો કેમ છો મિત્રો? ગાડીમાં બેસી ગયા છીએ ને આજે જવાનું ચાલીને આપણે ગરડિયા આગળ નીકળી ગયા છે આપણા ફેમિલી. તો ચાલો જલ્દી જઈએ અને મળીએ. અને આ જો આ ભાઈ કઈ આવતા નથી, કાંઈ વાંધો નહીં. આ અને મારા જેડી ભાઈ ગાડી આગે ઉડે તો જ આવો, ઉડે તો જ આવો. અહીંયા જો અમારા એક પ્લેયર હાલ્યા જાય છે, મુના કાકા, અને આગળ એક ભાઈ હાલ્યા જાય છે. તો ચાલો જલ્દીથી જઈએ આપણા બે મિત્ર, તો એમની હારે જોડાઈ જાય. જો હસ્તી લોકો ભેગા થઈ ગયા છે આપણને, 3 જણા આવ્યા જાય. ચાલો જલ્દીથી એમને હારે આપણે જોડાઈ જઈએ. આપણે પણ ચાલીને જઈશું. જો હાલો પણ આપણે પણ હારે જોડાઈ ગયા છીએ અને જલ્દીથી જઈએ માતાજીના સાનિધ્યમાં. હવે મળશું ડાયરેક્ટ ગરડિયા. હવે રસ્તામાં અલગ અલગ તમને બતાવી રહીશ ને આ છે આપણી ગાડી. તો ચાલો ગાડી તો હવે જઈ રહી છે જેડીભાઈ. તો ચાલો ગાડી વાળા તો જતા રહ્યા છે ને આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ ને હવે આજ જઈશું આપણે હાલીને. લેટ્સ ગો. અમરાપુરની બોર્ડરે પહોંચી ગયા છે ને જો મયુર શેઠ ને આપણા નિકુલભાઈ ને બધા હાલ્યા જાય છે અને સાથે સાથે આપણે પણ ચાલા જઈએ છીએ. બના રહેજો બ્લોગ નિશ્ચા. તો આવ્યા ઉપર પહોંચી ગયા છે ને ધીરે ધીરે હાલતા જાય છે બધા. તો ચાલો જલ્દીથી ચાલવાનું ચાલુ જ રાખશું. હવે જોઈશું કેટલા વાગે સવારમાં પહોંચવી. આ જુઓ તમે, હે મોટો ખટારો ચાલ્યો આવે છે સામેથી. જુઓ તમે, આ હાઈવે ઉપર હાલ્યા જ આવી છીએ અમે. વાહ, ખટારા ઉપર ખટારા નીકળે છે. તો ચાલો મળીએ જલ્દીથી આગળ. ગઢનો ઢાળ ચડી ગયા છે અને જો તમે રસ્તામાં ગાડીઓનો અવર જવર પણ વધી ગયો છે. જેમ જેમ રાત પડતી જાય એમ અવર જવર વધતી જાય છે. ચાલો જલ્દીથી હાલવા મળીએ આગળ. રાતના 2:30 વાગી ગયા છે ને બીજો લંચ પાડી દીધો છે. આપણે હોટલે બેઠા છે જો મુના કાકા ને બધા. અને મારી ગાડી જો એમાં માણસો બધા સૂઈ ગયા છે અને અમે બે બહાર બેઠા છે. ચાલો હવે હમણાં હાલતા થઈ જશે. રાતના 3 વાગી ગયા. 3 વાગે મામાને સિગરેટ પાઈ દીધી. ઓ ભાઈ આજ તો જય મામા દે. જો અહીંયા રાતની અમે મામા દેવને સિગરેટ પાઈ છીએ. ઓલા પણ ગઢડિયા હાલીને જાય છે ને, વચમાં મંદિર આવે છે તો કીધું આરો પાતા જઈ મામાને. જય મામા દે. આ રીતનું જો કંઈક નાનું તો મંદિર છે. નાનું મંદિર છે પણ કામ કરે છે મોટા મોટા. તો લીલાપુર પહોંચી ગયા છે અને એક પાછો બ્રેક લઈ લીધો છે. આ જો લીલાપુરનું બસ સ્ટેન્ડ છે સામે. તો બસ હવે 5 મિનિટનો બ્રેક લઈ લેવી અને જલ્દીથી પાછા નીકળ્યા ગઢડિયા તરફ. હવે બસ 7 થી 8-9 કિલોમીટર જેવું રહ્યું છે. તો ચાલો બના રહેજો બ્લોગની સાથે. તો જો મિત્રો સરસ મજાની લાઈટ થાય છે, કંઈક મંદિર પણ બતાવે છે. તો ચાલો હવે ચાલતા રહીશું. હવે થોડુંક બહુ જાજુ બાકી નથી રહ્યું. તો લેટ્સ ગો. જો તમે બધા કેવા સરસ મજાના બધા સુઈ ગયા જાય છે. અમારા કાકા એક જાગે છે ને ભાઈ ડ્રાઈવર જાગે છે. હા ભાઈ પાણી પીવે છે ને આપણે પાણી પી લઈએ અને ચાલતા રહીએ. પાછા લાવો લાવો ભાઈ થોડુંક પાણી પીવે. હા જવા દો. બોટલ લઈ લીધી છે આપણે સાથે અને આ ગાડીવાળા હવે જાય છે. તો 6 વાગવા આવી ગયા છે ને હવે ફક્ત 2 કિલોમીટર જ બાકી રહ્યું છે. તો જો તમે આ સિંગલ પટ્ટી આવી ગયો છે રોડ. તો ચાલો હવે જલ્દીથી પહોંચી જાય માતાજીના સાનિધ્યમાં. હા હવે ફાઇનલી પહોંચી ગયા છે. સવારમાં જો અમે અહીંયા પહોંચી ગયા છીએ, હું અને નિકુલભાઈ બે માતાજીના સાનિધ્યમાં. નિકુલભાઈ જો અહીંયા હમણાં સૂતા હે બાજુમાં અને આ જો માતાજીનું વાહન છે. સા નેટ નથી આવતું અહીંયા. મેં કીધું ખમણ લેતા આવીએ ને એટલે ફોન લેતા આવ્યા. હવે શું છે આ તમને આગળ થાય ને. બહુ સરસ મજાના માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા. સવારમાં તો કોઈ માણસ એટલું હોય નહીં, તો આપણે અને મસ્ત રીતે દર્શન થઈ ગયા માતાજીના.
ને હવે જો દર્શન કરી અને જઈએ આગળ. હવે બહુ મજા આવી, હાલીને આવ્યા, થોડોક ટાઈક લાગ્યો પણ બહુ મજા આવી. તો હવે જો ધીરે ધીરે આગળ જઈએ હવે, અને જો બધા નાળિયેરને વધારે છે, પછી જઈએ ઘર તરફ.